सलाया परोडिया रोड पर अंडरब्रिज स्थानीय लोगों के लिए मौत का कुआं। सलाया परोडिया के बीच पीएम गति शक्ति नामक प्रोजेक्ट अंतर्गत रेलवे के द्वारा अंडरब्रिज और रेलवे ट्रैक बनाया जा रहा है। वहां घोर लापरवाही बरती जा रही है। बैरिकेड और रोड सेफ्टी के नियमों की ऐसी की जा रही है। रोज हजारों लोगों की आवाजाही वाले चौराहे पर मौत के कुएं से अंडरब्रिज है, जहां राहगीरों के लिए कोई चेतावनी और सेफ्टी का ध्यान नहीं रखा गया है। कोई डायवर्जन की ठीक ठाक सुविधा है। रेलवे ट्रैक के दोनों ओर पानी निकलने के लिए पुल की कोई व्यवस्था नहीं। मानसून के सीजन में स्थानीय लोगों को कोटि परेशानी का सामना करना पड़ेगा और लोगों के जान माल पर भी खतरा लगातार मंडरा रहा है। પરોડી જતા રોડ ઉપર સ્થાનિક રહેવાસીઓની ઘણી બધી અહીંયા ફરિયાદો છે। પીએમ ગતિશક્તિ પ્રાયોજિત અહીંયા એક અંડર બ્રિજ બની રહ્યું છે અને સામેથી એક પરોડિયાથી રસ્તો આવે છે સલાયા માટે। કન્ટિન્યુ આ રસ્તો અવર જવર માટે ચાલુ છે રાહદારીઓ માટે, પણ જાણે લોકોની જિંદગી આરે મોટો ખિલવાડ થઈ રહ્યો છે એટલી બધી બેદરકારી કોન્ટ્રાક્ટર થ્રુ અને કંપની કરી રહી છે। આ રસ્તાઓ પર કોઈ જાતની ચેતવણીના બોર્ડ મારેલા નથી કે નથી કોઈ સરસ વ્યવસ્થિત એક ડાયવર્ઝન કે જેથી લોકોને એક આસાનીથી અવર જવર થઈ શકે। સ્થાનિકો ઘણી બાબતોથી પીડાય છે અને આવનારા સમયની અંદર જો તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલમાં નહીં આવે તો અહીંયા કોઈ પણ એવી દુર્ઘટના બનશે એના માટે પ્રશાસન, કંપની અને સરકારની જવાબદારી રહેશે। આ સીધો રસ્તો આવે છે, અહીંયા કોઈ પણ જાતનું ચેતવણીનું બોર્ડ મારેલું નથી કે રાહદારીઓને, વટે માર્ગોને અને ચાલકોને ખબર પડે કે અહીંયા એક પુલ બની રહ્યું છે અને જાનનું જોખમ છે। એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક અહીંયા બોર્ડ મૂકવામાં આવે અને રાહદારીઓ માટે એક વ્યવસ્થિત ડાયવર્ઝનની વ્યવસ્થા કરી અને સમસ્યાનો ઉકેલ લાવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી એક નમ્ર વિનંતી છે। જય હિન્દ। कर दिया साहब चालू। આજે અમે અહીંયા સલાયાના વોર્ડ નંબર 7માં ખારીવાડી વિસ્તારમાં ઊભા છીએ। આ તમે જોઈ રહ્યા છો રેલવે ટ્રેક છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કોઈ જાતના પુલિયા મૂકેલા નથી, કોઈ જાતના પુલિયા મૂકેલા નથી ને ચોમાસાની અંદર ઘણી વખત ઘણા બધા એવા બનાવો બનતા હોય છે, કોઈ ઓચિંતો બીમાર પડી જાય તો આ પારથી પહેલે પાર જોવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા નથી। એના કારણે ઘણી વખત મૃત્યુના પણ બનાવો બન્યા છે। આપણે સાંભળીએ આ સ્થાનિક આગેવાન હારૂનભાઈને કે ખરેખર સત્ય હકીકત શું છે। હારૂનભાઈ બતાવો। ગયા વર્ષે આ ચોમાસામાં મારા મારી દાદીજી એ રાતના બીમાર પડી ગયા। એમાં રાતના દવાખાને લેવા જવા માટે કાંઈ હતો નહીં સાધન ને પાણી ભરેલ હતા, એટલે સવારના એને મૃત્યુ થઈ ગયો। પછી સવારના એ એમ્બ્યુલન્સમાં લઈ ગયા, પણ એ દવાખાને ગયા તો એ કહે કે એનો મૃત્યુ થઈ ગયો છે। એટલે આ પીએમ ગતિશક્તિની જે યોજનાઓ છે એ ખરેખર સ્થાનિકો માટે અધોગતિ જેવી છે। અરુણભાઈ, તમે શું કહો છો એના વિશે બે શબ્દો? આમાં જે જૂના પુલિયા હતા એ બધાય પુલિયા એ લોકોએ એના ઉપર રોડ બનાવી